એક એવી નજર જે નજરે જોતા નહીં પણ અંતરમાં ઝાંકે, એક એવું હૃદય જે સાગરની વમળોમાં ગૂંથાય ને પોતાના શબ્દો દ્વારા દરેકના હૃદયમાં વસી જાય. ક્યારેક કલ્પનાઓ એટલી જીવંત હોય છે કે હકીકતને પણ શરમાવે. એવી જ કલ્પના શક્તિના માલિક મનુ પટેલ, જેમની કલ્પનાઓમાં સચ્ચાઈ જીવંત રહે છે, એવા કવિને ઉપનામ મળ્યું અવધૂત. અવધૂત એ શબ્દ છે સંસ્કૃતમાંથી ઉદ્ભવેલો, જેનો અર્થ છે જે જગતના બંધનોમાંથી પર છે, જેની કલ્પનાઓમાં મર્યાદાઓ નથી, જેને જીવન જીવવાની અલગ જ રીત હોય. કવિતા એમનો શ્વાસ છે અને તેમાં પરોવાયેલ શબ્દો એમનું ધબકતું હૃદય. ઉત્તર ગુજરાતનું એક રળિયામણું જામડા ગામ, 1955માં જન્મ અને નામ મનુ. તેમનું જીવન માત્ર કાવ્ય નથી પણ સંઘર્ષની જીવનગાથા છે. તેમના પિતા પરસોત્તમદાસ રણછોડદાસ પટેલ ગામના મુખી અને માતા માણેકબા. નાનપણથી લખવાનો શોખ. બધા દોસ્તારો વડની વડવાઈએ ઝૂલતા ત્યારે મનુ પટેલ તે વડલા, ગામની પાદર, ઝાડ પાનને પોતાના શબ્દોમાં કંડારતા. તેમના સમયમાં ગામડા બહુ જ ઓછા વ્યક્તિઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા. એવા સમયે ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર બન્યા. લગ્ન બાદ બાળકો અને ઘરની જવાબદારીઓ ભારતના સીમાડા બાંધી ન શક્યા અને ઈરાન, કતાર, કુવેત, ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા જેવા 22થી વધુ દેશોની મોટી ઓઇલ કંપનીઓમાં તેમના કાર્યની સરાહના કરવામાં આવી. આ સંઘર્ષમાં સાથ આપનાર તેમના અર્ધાંગની તારાબા. તેમના સાથ સહકાર વિના આ સફર અધૂરી હોત. પતિના પડછાયાના સહારે 2 દીકરા અને નાની ઢીંગલી, ઘર પરિવારના વ્યવહારોને તારાબાએ એકલા હાથે હરાવ્યા. સંસારની આંટી ઘૂંટીને માથે ભારો અને એક કેડમાં દીકરી અને દીકરાની આંગળી પકડીને હાલતી એ નાર. નમણાઈ અને તેની ધીરજનો આજે સોનેરી સૂરજ ઉગ્યો. આજે મનુ પટેલ કવિ અવધૂતનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે, ત્યારે તારાબાના સાથે પરિવારમાં બધાનો હરખ માતો નથી. આજની આ મુલાકાત અંતિમ હશે, પણ શબ્દોનો આ વિરત પ્રવાહ આમ જ ચાલતો રહેશે. અવધૂતની અટારીએથી.